તો રાજકોટમાં પણ ઉનાળાની શરૂઆતમાં અત્યારે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। લોકો ગરમીથી રાહત મેળવવા રસના પીણા પીતા જોવા મળી રહ્યા છે। આકાશમાંથી આગની જ્વાળાઓ જેવો તાપ અત્યારે વરસી રહ્યો છે। રાજકોટવાસીઓ ઠંડક માટે રસ પીતા જોવા મળી રહ્યા છે। ઉનાળાની શરૂઆતમાં જ અંગ રજાડતી ગરમી છે અને રાજકોટવાસીઓ હવે ઠંડા પીણાના સહારે અત્યારથી જ જોવા મળી રહ્યા છે। આ વખતે વધારે લાગે। હા, વધારે શરૂઆતમાં જેટલી બધી તો હજી શું કરશું? કેટલા પર શું લાગે છે અત્યારે રસ પીતો કેવું આમ શરીર ઠંડક થઈ જાય? કયો છો કેવી ગરમી પડે? બહુ જાજી ગરમીઓ છે, બહુ તાપમાન ખરાબ છે। શું લાગે છે? હજી તો આ શરૂઆત છે, હજી તો આખો મહિનો ઉનાળો કાઢવાનો। હજી તો બહુ વધારે તકલીફ પડશે સાહેબ। એટલે આ રસ પીવો જ ફરજિયાત છે સાહેબ, તો જ ચક્કર ન આવે ને પડી ન જાય। અરે ગરમીની તો વાત જ જવા દો, જેવી ને જેવી અત્યારે તમે ઠંડીનો મોસમ ગયો, ઠંડીનો મોસમ જો ઠંડી એવી પડી છે, હવે તડકો એવો પડવાનો છે, પછી ચોમાસું આવવાનું છે, પણ અત્યારે રસ પીવો ફરજિયાત છે। ચા પીવી, સોડા પીવી એના કરતા રસ પીવો વધારે બેટર, શરીર માટે સારું, સ્વાસ્થ્ય માટે સારું। રસ પીવો ને મજા કરો। તો લોકો અત્યારથી જ ગરમીથી રાહત મેળવવા માટે રસના પીણા પીતા જોવા મળી રહ્યા છે। આકાશમાંથી આગની જ્વાળાઓ જેવો તાપ અત્યારે લોકો અનુભવ કરી રહ્યા છે।